3.4 એમાં આપણે ચતુર્થકો શીખવાના છે। અત્યાર સુધી આપણે શું શીખ્યા? મધ્યક, ગુણોત્તર મધ્યક, ભારિત મધ્યક, આવું 3 વસ્તુ આપણે શીખ્યા અત્યાર સુધી। પણ આજે અને ચોથું મિશ્ર મધ્યક, તો આજે આપણે ચતુર્થકો જોઈએ। તો 3.4 જે છે એમાં ચતુર્થકો હોય એ ચતુર્થકો કયા કયા હોય? તો Q1, Q2 અને Q3 કહેવાય છે ચતુર્થક। એની સંજ્ઞા છે Q, એટલે Q1, Q2, Q3। જ્યારે અહીંયા પહેલો દાખલો જે છે એમાં કંઈક આ રીતે છે, કોઈ એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ નીચે મુજબ આપેલા છે, તે પરથી બધા ચતુર્થકો સાબિત કરો। બધા કીધા છે એટલે આપણે શું કરવાનું? Q1, Q2 અને Q3 બધા સાબિત કરવાના। તો અહીંયા રકમ આપેલી છે 8 8 6 7 0 0 2 2 4 7 4 4 सर 7 नहीं 4 7 नहीं है 4 हाँ 4 6 6 5 5 5 5 4 4 8 8 9 9 3 3 6 6 7 7 આ જુઓ અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 એટલે n બરાબર કેટલા થયા? 15 એટલે આપણે લખવાનું n બરાબર 15। હવે બધા ચતુર્થકો સાબિત કરવાના છે। કેટલા? બધા। તો બધા ચતુર્થકો સાબિત કરો એટલે Q1 Q2 અને Q3 એટલે બધા ચતુર્થકો એટલે Q1 Q2 અને Q3 ત્રણે ત્રણ સાબિત કરવાના છે। તો સૌથી પહેલા આપણે શું કરવાનું? આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો। શું કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવવાનું છે। એટલે સૌથી પહેલા શું આવશે? 0, પછી 2, કેટલી વખત છે? એક જ વખત 2, પછી 3, પછી 4, પછી 4, પછી 5, પછી 5, પછી 6 6 પછી 7 7 પછી 8 8 8 એક જ વખત છે 8 8 અને 9 એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 થઈ ગયા 15। હવે આપણે Q1 નું સૂત્ર છે, આ કેવી માહિતી છે? અવર્ગીકૃત। કેવી છે? અવર્ગીકૃત। તો અવર્ગીકૃત જ્યારે આપેલું હોય તો અહીંયા સૂત્ર થશે Q1 બરાબર n+1 છેદમાં 4 માં અવલોકનની કિંમત। અવલોકનની કિંમત તો Q1 બરાબર n કેટલા આપેલા છે? 15 વત્તા 1 છેદમાં 4 એટલે કેટલા થયા? 16 ના છેદમાં 4 એટલે ચોકું ચોકું 16। તો ચોથા અવલોકનની કિંમત, કયા અવલોકનની કિંમત? ચોથા। તો આમાં જોવાનું ચોથું અવલોકન કયું છે? તો અહીંયા જો 1 2 3 4 Q શું આવ્યું? Q। તો Q1 બરાબર આપણને શું મળી ગયું? 4 કમ્પ્લીટ। હવે આપણે Q2 સાબિત કરીએ। તો Q2 બરાબર Q2 આવે એટલે અહીંયા 2 લખેલું છે, તો આપણે શું કરવાનું? અહીંયા 2 ને આગળ લેવાનું, n+1/4 માં અવલોકનની કિંમત, અવલોકનની કિંમત એટલે 2 આગળ લીધા 15 + 1 છેદમાં 4 15 + 1 છેદમાં 4 એટલે અહીંયા શું થશે? 2 16 ના છેદમાં 4 એટલે 4 4 2 8 8માં અવલોકનની કિંમત કઈ આવે? 1 2 3 4 5 6 7 8 શું આવ્યું? 6। તો Q2 બરાબર આપણને શું મળી ગયું? 6। હવે ત્રીજું છે Q3। Q3 બરાબર n એટલે 3 છે, અહીંયા આગળ 3 મૂકવાના એટલે n+1/4 માં અવલોકનની કિંમત એટલે 3 તો છે, અહીંયા 4 આવ્યું હતું એટલે શું થયું? 12 માં અવલોકનની કિંમત થાય ને? આ 12 ખબર પડી ને? 12 માં અવલોકનની કિંમત। 12 બરાબર શું છે? Q3 બરાબર 12 માં અવલોકન કયું છે? એમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 7। તો Q3 બરાબર આપણને શું મળી ગયું? 7।
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ દાખલો પૂરો થાય છે અને બધાને ખબર પડી ગઈ હશે. હા. ઓકે.